રાધે રાધે દોસ્તો। દેવી સતીની 10 મહાવિદ્યાઓની પૂજાનો ઉત્સવ અષાઢ મહિનાની ગુપ્ત નવરાત્રિ 26 જૂનથી શરૂ થઈ ગઈ છે। આ વખતે અષાઢ ગુપ્ત નવરાત્રિ પૂર્ણ 9 દિવસની છે, કારણ કે પ્રતિપદાથી નવમી સુધીની કોઈ પણ તિથિનો અભાવ રહેશે નહીં। દેવી સતીના 10 મહાવિદ્યાઓની પૂજાનો આ તહેવાર 4 જુલાઈના રોજ ભદ્રલી નવમીના રોજ સમાપ્ત થશે। 10 મહાવિદ્યાઓ કેવી રીતે પ્રગટ થઈ? દેવી સતીના પિતા પ્રજાપતિએ દક્ષને ભગવાન શિવ ગમતા નહોતા। તેમણે ભગવાન શિવનું અપમાન કરવાની એક પણ તક ગુમાવી નહોતી। એકવાર દક્ષે એક યજ્ઞનું આયોજન કર્યું। આ યજ્ઞમાં તેમણે બ્રહ્મા, વિષ્ણુ, ઋષિઓ, તપસ્વીઓ, મુનિઓ અને ઘણા રાજાઓ સહિત તમામ મુખ્ય દેવી દેવતાઓને આમંત્રણ આપ્યું, પરંતુ તેમને જાણી જોઈને ભગવાન શિવ અને તેમની પુત્રી સતીને તે યજ્ઞમાં આમંત્રણ આપ્યું નહીં। જ્યારે દેવી સતીને ખબર પડી કે તેમના પિતા યજ્ઞ કરી રહ્યા છે અને તેમને આમંત્રણ આપ્યું નથી, ત્યારે તેમને દુઃખ થયું, પરંતુ તેમની પુત્રી જેવી ફરજ અને લાગણીઓને કારણે તેમને યજ્ઞમાં હાજરી આપવાનું નક્કી કર્યું। સતીએ ભગવાન શિવ સાથે આ બાબતે ચર્ચા કરી અને યજ્ઞમાં હાજરી આપવાની ઈચ્છા વ્યક્ત કરી। શિવજીએ શાંતિથી અને પ્રેમથી સતીને સમજાવ્યું કે આમંત્રણ વિના કોઈ પણ યજ્ઞ કે કાર્યક્રમમાં જવું જોઈએ નહીં, ખાસ કરીને જ્યારે આયોજકના હૃદયમાં આપણા માટે સારી લાગણી ન હોય ત્યારે આપણે અપમાનનો સામનો કરવો પડી શકે છે। શિવના શબ્દો સાંભળીને સતીએ દલીલ કરી કે પુત્રીને તેના પિતાના ઘરે જવા માટે કોઈ આમંત્રણની જરૂર નથી અને યજ્ઞમાં હાજરી આપવાનો પુત્રીનો અધિકાર છે। શિવજીએ વારંવાર નમ્રતાથી તેમને સમજાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ દેવી સતીનું મન વિચલિત થયું। જ્યારે શિવજીએ રોકવાનું ચાલુ રાખ્યું ત્યારે દેવી સતી ગુસ્સે થઈ ગયા। તે જ ક્ષણે દેવી સતીએ એક ઉગ્ર અને ભયાનક સ્વરૂપ ધારણ કર્યું। તેમનું તેજ એટલું તીવ્ર બન્યું કે બધા દેવતાઓ ડરી ગયા। સતીના આ ભયાનક સ્વરૂપને જોઈને જ્યારે શિવજી પીછેહઠ કરવા લાગ્યા ત્યારે 10 દિશાઓમાંથી દેવી સતીના 10 અલગ અલગ સ્વરૂપો પ્રગટ થયા। આ 10 સ્વરૂપો 10 મહાવિદ્યાઓ તરીકે પ્રખ્યાત છે। આ મહાશક્તિઓ હતી જેના વિશે આપણે જાણીએ। કાલી, જે સમયનો નાશ કરનાર છે; તારા, જે જ્ઞાનની અધિષ્ઠાત્રી દેવતા છે અને તારક મંત્ર છે; ત્રિપુરા સુંદરી, જે સૌંદર્ય અને દિવ્ય જ્ઞાનની દેવી છે; ભુવનેશ્વરી, સમગ્ર બ્રહ્માંડની પ્રમુખ શક્તિ છે; છિન્નમસ્તા, જે આત્મ, બલિદાન અને ચેતનાનું પ્રતીક છે; ત્રિપુરા ભૈરવી, તંત્ર માર્ગના રક્ષક છે; ધૂમાવતી, જે ત્યાગ અને ત્યાગનું મૂર્ત સ્વરૂપ છે; બગલામુખી, જે દુશ્મનોને વશમાં કરે છે; માતંગી, જે વાણી, સંગીત અને શિક્ષણની દેવી છે; કમલા, જેમની પૂજા સમૃદ્ધિ અને લક્ષ્મીના સ્વરૂપ તરીકે થાય છે। આ દિવ્ય સ્વરૂપોના પ્રગટ થયા પછી દેવી સતીનો ક્રોધ શાંત થયો અને તે યજ્ઞ માટે પોતાના પિતાના ઘરે પહોંચી ગઈ। દક્ષે સતીને યજ્ઞ સ્થળ પર જોતા જ ભગવાન શિવ વિશે અપમાનજનક વાતો કહેવાનું શરૂ કરી દીધું। દેવી સતી માટે આ વાતો અસહ્ય હતી। દેવી સતી આ અપમાન સહન કરી શકી નહીં અને તે જ ક્ષણે તેમને યજ્ઞમાં કૂદી પડી અને પોતાનું શરીર ત્યાગ કરી દીધું। આમ દેવી સતીના ક્રોધથી પ્રગટ થયેલી 10 મહાવિદ્યાઓ તાંત્રિક પ્રથા, શક્તિ, ઉપાસના અને આધ્યાત્મિકતાના માર્ગમાં મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે।